મારું નામ ગીતા પડસાળા છે. મારી દીકરી આ જે અમદાવાદ પ્લેન ક્રેશ થયું ને એમાં હતી. લંડન જાતી હતી. અમે લોકો મૂકવા ગયા હતા. મારો દીકરો માધવ, મારા જેઠની બેબી, અમે ત્રણેય લોકો ત્યાં મૂકવા ગયા હતા. 10:30 એ અંદર જતી રહી હતી. પછી અમને કે હવે તમે લોકો જાવ ઈ કે ભાઈ થાક્યો હશે આખી રાત ઈ કે જાગ્યો ને તો થાક્યો હશે તો ઘરે જઈને ઈ સૂઈ જાય એમ. અને હું તો 11 વાગે પહોંચીને ફોન કરવાની જ છું પહોંચી જાય એટલે. અમે કીધું સારું તો અમે લોકો નીકળી ગયા ત્યાંથી. નીકળ્યા ને પછી થોડીક વાર થઈને ત્યાં અમે અડધે પહોંચવા આવ્યા ઈશું ત્યાં ફોન આવ્યો મારા જેઠની દીકરીમાં કે ભાઈ આ રીતનું શું છે એમ. તો મારો દીકરો તો માનતો નથી કે ભાઈ પ્લેનના નંબર તું જો બેન એ નહીં હોય એમ તું ખરેખર જો નંબર. એટલે એને જોયું મારી જેઠની દીકરીએ કે આ ભાઈ ઈ જ નંબર છે કે તું ગાડી પાછી વાળી લઈ. તો ગાડી પાછી વાળી અને અમે ત્યાં પહોંચ્યા સિવિલમાં. એ દ્રશ્ય જોઈને જ આમ કાળજું કાપી જાય કે અમે ચારે કોર એને ગોતતા હતા કે ક્યાંક મળી જાય. અમે જોયું નતું પ્લેન ક્રેશ એટલે હું એમ અમને એમ કે કઈક વાગ્યું હશે કાંઈક હાથ પગમાં તૂટ થઈ હશે પણ હાવ આવી રીતે તો અમે નો જ વિચાર્યું હોય ને એમ. કારણ કે અમે નોર્મલ પરિસ્થિતિ છે અમારી, અમે કોઈ દિવસ આવું સાંભળ્યું નથી કે પ્લેન ક્રેશ હું એમ. અમારું તો બધું જતું રહ્યું. ગટપણની લાકડી હતી મારી દીકરી, એટલા એના શોખ હજારો સપનાની હારે ગઈ. પ્લેનમાં બેહીને ફોન કરે છે વિડીયો કોલ બધાને કે હું જો પ્લેનમાં બેહી ગઈ છું, આગળ પ્લેન ઉપડશે ને એટલે ફોન મૂકી દઈ છે. માધવને કહે છે કે મમ્મી શું કરે છે કે તું એને રોવા દેતો નહીં, રોવે છે. માગણી તો કઈ નથી, બસ આ ક્યાં કારણે થયું પ્લેન ક્રેશ બસ એ જ જોવાનું છે કે ભાઈ સરકારશ્રીને વિનંતી છે કે તમે તપાસ કરો, ઊંડાણથી તપાસ કરીને તમે જોવો કે ભાઈ આ ક્યાં કારણોસર થયું. અમારું જુવાન જો છોકરું 25 વર્ષનું ક્યાં કારણોસર આવું થયું એમ. કેટલા માણસો તમે જુઓ, નાના નાના છોકરાઓ. સરકારે સહાય તો આ એર ઇન્ડિયા વાળા એ 25 લાખ આવ્યા હતા એ આવ્યા હતા. પછી આ ટાટા વાળાનું હતું તો અમારા જમાઈ છે તો એને ઈ મારી દીકરીના મોતના પૈસા એને લગ્ન હાટુથી વાપર્યા. તમે વિચાર કરો 6 મહિના નો થયા હતા એને મેરેજ કર્યા અને ઈ પૈસા એમાં વાપર્યા એમ. આવી અપેક્ષા નહોતી અમને એનાથી એમ. આ માનવતાને શર્મસાટ કરી નાખે ને એવી વાત થઈ. સરકાર પાસે બસ કે ભાઈ આ બ્લેક બોક્સના ડેટા જાહેર કરે, પબ્લિશ કરે કે ભાઈ કઈ રીતનું હું અંદર થયું હતું, અમારું છોકરું કઈ રીતે આવી રીતે અંદર થયું એ અમને ખબર પડે એમ. અમારે પૈસાથી કે કોઈ ઓલું અમે પરિસ્થિતિ અમારી નોર્મલ છે પણ અમારે કોઈ વસ્તુ જોતી નથી. બસ અમને ખાલી એ જાણવા મળે કે અમારું આ 25 વર્ષનું કુનિયાર જુવાન છોકરી જે ઘરમાંથી જાય ને અમે જીવવા જેવા જ નથી. અમારો સમય ત્યાં જ રોકાઈ ગયો કે અમે એને મૂકીને આવ્યા ને ત્યાંથી સમય આગળ વધ્યો જ નથી ભાઈ.